મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે તમારો એકના નવા વ્લોગમાં. અને અમે લોકો નીકળી ગયા છે મોજીદળ જવા માટે. કાજીગર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પૂનમ છે ને આજ 15 તારીખ થઈ. ગયા વખતે રિક્ષામાં જતા હતા, પેલા બાઇક લઈને ગયા, પછી બસમાં ગયા, પછી રિક્ષામાં ગયા નહીં. અને 7:30 નીકળ્યા અમે. 5:30, આમ તો 4:30 ની હું જઈ ગઈ હતી. કાજીગર, હું 4 વાગ્યાનો જાગું. 4:30 ની જઈ ગઈ હતી હું. 6 વાગે તો તૈયાર થઈને નીચે આવી ગઈ ને જીગર 2 કલાક જ. હવે જીગર ક્યાંક જવાનું હોય ને તો તમારે વહેલા ઉઠવાનું. 4 વાગ્યાનું જાગું જઈ ગયો એટલે હવે ક્યાંક જવાનું ને તમારે પહેલા ઉઠીને નાઈ લેવાનું, પછી તમે જેમ તમારે તૈયાર થવું એમ થવાનું. નાઈ લેવાનું, ચા પાણી રોટલા બનાવી નાખવાના. કાંઈ નહીં, ચા પાણી ક્યાં, આપણે સવાર ક્યાંક જવાનું હોય તો ચા પીને જ નીકળી જઈએ છીએ. તમે 2 કલાક તો એમ થાય તારે કઈ કામ હોય તો થાય નહીં. કઈ નહીં, મારે કઈ કામ નથી. તો 6 વાગ્યાના તમને મેં ઉઠાડ્યા હતા, તમે 7 વાગે નીચે આવ્યા ને અડધી કલાક તો નીચે કરી, 7:30 1.5 કલાક કરી. એટલે ક્યાંક જવાનું હોય તો તમે વહેલા ઉઠી જજો, પછી હું ઉઠીશ. કા જોઈએ હજી શું જોઈ વહેલા ઉઠું નહીં. અને અહીંયા અમારી યાર જે મમ્મી છે ને આ મહેમાન પાવો મહેમાન પાવો ચશ્મા બસમાં પહેરીને બેસી ગયો છે. ભાવ આના કરતો હતો, પણ મેં કીધું હાલ તું આજ તને ફરવા લઈ જાવ. એના રવિવારની રજા છે એટલે કીધું જાય આંટો મારો. તો કે મારા પપ્પાને પૂછવું પડે, ના એમ પૂછવું પડે, તેમ પૂછવું પડે, એમ કરતો હતો. આના કરતો પણ વળી તૈયાર થઈ ગયો. ભાવો અમારે હારે છે ને મોજીદળ થી જવાનું છે અમારે. ક્યાં? સામાકાંઠાના મેળીમાં ને મંદિરે વસ્તડી, ત્યાં તાવો કરવાનો છે. મમ્મીને માનતા છે એટલે તો વહેલા મેં કીધું વહેલા ઉઠીએ ને તો વહેલા પહોંચીએ તો 2 જગ્યાએ પહોંચી જવાય વહેલા. પણ હવે આપણે ધારી એવું તો થતું નથી. નહીં જ તમારે ઘરનું વાહન હોય ને એટલે મોડો જ થાય. હમણાં ટ્રેનમાં જવાનું હોય ને એટલે અડધી કલાક વહેલા જઈને બે જાય. હજી ટ્રેન નો આવી, હજી ગાડી નો આવી, ક્યારે આવશે? ઘરનું વાહન લઈને જવાનું હોય ને એટલે શાંતિ જ જવાનું. શાંતિ કઈ નહીં, આપણે રોજ તો ઉતા જો હોવાનું જ હોય, પણ ક્યારેક જવાનું હોય ત્યારે થોડીક ઉતાવળ રખાય, એમ વાત છે, બીજું કઈ નહીં. અને મેં મારે હમણાં ઊંઘ જ પૂરી નથી થતી એટલે તમારે મનસાક આખી જિંદગી હમણાં વહી જાય છે પણ ઊંઘ નહીં પૂરી થાય. મારે ડોક્ટરને બતાવવું પડશે. ઊંઘ નો આવે એની દવા આપો. બધાને ઊંઘ આવે એની આ દવા આપે છે ને, મને ઊંઘ નો આવે એની દવા લેવા જાવ. એટલે ગમે એટલું ઊંઘે તો એમને ઊંઘ પૂરી જ ન થાય. કઈ જાગતા નથી હોતા, ખારોડતા હોય છે. એટલું ખારોડે 4:30 મને એવી ઠંડી લાગી ને મેં કીધું જીગર તે એટલું ખારોડે મને ઉઠાડવા મને ન થયું. બોલો તો એ કે મારી ઊંઘ જ પૂરી ન થાય. તમે કેટલું હોવ તમારી ઊંઘ પૂરી થાય? ડોક્ટર એમ કે 8 કલાક હોવાનું. 8 કલાક તો નીંદર લેવી જ પડે. ભાવા 12 કલાક હોવો છો, 8 નહીં. શું એક દીમાં કે 8 કલાક હોવાનું? 8 જો ભાવાને ખબર છે. પણ ભાવા એમને રાતે 12 વાગે સુઈ જાય ને તો સવારે હું એમને 9 વાગે ઉઠાડું તો 9 કલાક થઈ કે નહીં? પણ દિવસની 8 કલાક હોવાનું. દિવસે 8 કલાક પૂરી થવી જોઈએ, રાતે નહીં. રાતે તમે કદાચ ગમે એટલું જાગો એ નહીં ગણવાનું, ગમે એટલું. અને આપણે જીગરને કઈ કહેતા હોય તો એમના સાથ દેવા વાળા કોક ને કોક તો મળી જ જાય. કા કોક નું કોક તો હોય જ કા જીગર બાજુ બોલે કે ના આમ. એટલે ભાવાની વાત સાચી. રાતે તમે ભલે 12 કલાક હોઈ રહો પણ દિવસે તો 8 કલાક સાવી જોઈએ. એમ સાચું એના સાહેબ કે કયા તમારા સાહેબ એવા છે દિવસના 8 કલાક હોવાનું કહે છે? હે ભાવા દિવસના નથી કહેતા 8 કલાક ઊંઘ લેવાય નહીં. એ તો ભાવો એમ કહે દિવસ ભાવા એ બે હતું કર્યું. અમાર સાહેબ ભાવો એ ઊંઘણસીત લાગે. હે ભાવા એટલે અમે 10મું ચાલુ હતું તાર કહેતા હતા. હે એટલે 11 માં હવે નહીં કહેતા હોય. દિવસમાં કે તમારે કે 8 કલાક હોવાનું, પણ 10મું ચાલુ હોય એટલે કે 6 કલાક હોવાનું હોય કે તમારે દિવસમાં. હા તો 6 કલાકે હોવું જ જોઈએ ને ભાવ. કઈ નહીં, હવે તો છે ને આ જો 9 વર્ષ ચાલુ થાય ને 2025 નું એટલે સવારમાં 7 વાગ્યા ઉઠી જવું, ઉઠાડી દેવા. ભાવ રોજ કે નહીં ભાવ દોડવા જવાનું 6 વાગ્યા, 5 વાગે પણ ઉઠાતું જ નથી. 5 વાગે ઉઠીને વહી જવાનું. 6 વાગે ઉઠાતો હોય ઘણું હોય. હમણાં મેં 6 વાગે ઉઠાડ્યા ને એમને તે ક્યાંય સુધી તમે બેહી રહ્યા. મેં જીગર લો હવે પણ મને આમ હરખી ઊંઘ તો ઉઠવા દે કે ઊંઘ તો ઉઠવા દે કે પણ આમ ઉઠી જવાનું હોય. એમાં શું હરખી ઊંઘ ઉઠવા દે? હું તો ઉઠી ગઈ અલાર્મ વાગ્યો ને તરત. અલાર્મ વાગતો તો એવું ન હોય. કઈ નહીં, હું તો 5 વાગ્યાનો અલાર્મ મૂક્યો તો 4:30 ની હું જાગતી હતી. લો કેરાળા ઢાળ આવી ગયો. કેરાળા પહોંચ્યા ને 8 વાગી ગયા છે. અમે 7:30 નીકળ્યા.
કેળામાં 8 વાગી ગયા કેમ કે વચ્ચે પાછા ઉભા રહી ગયા. હવે અમારે ગાડીનો બહુ ભરોસો નથી, ગમે ત્યારે બંધ પડે. પાછા ઉભા રહી ગયા કંઈક અવાજ આવે. વર્ષ થઈ ગયા. હવે ગાડીને 9 વર્ષ થયા એનો બિચારીનો કોઈ વાંક ખરો કાંજી કા. એટલે હવે ક્યાંક જવું હોય ને તો બીક લાગે, જવી કે ન જવી. ગાડી હરખી હાલશે કે નહીં હાલે. કપડાં રહેશે. હા. તો જો અમે મોજીદળમાં એન્ટર થઈ ગયા છે અને છકડો પડ્યો પેલા ચીગરા છકડો. અમે પેલા બહુ આયલા એટા રાખ્યા ફોકસ. આ છકડામાં જતા હતા નાવતા હતા. આ બસ સ્ટેન્ડ છે મોજેદડ. આ બાજુ બસ સ્ટેન્ડ, પછી અહીંયા પપ્પા ભણાઈ સ્કૂલ છે અહીંયા. સ્કૂલ ગઈ. અને આ મોજીદળના રસ્તા આવા જ છે નહીં જીગર? બસમાં એટલા આયલા, છકડામાં એટલા આયલા. પેલા નાના હતા તે છકડામાં જતા હતા. પેલા ક્યાં બસની સુવિધા હતી તે? ટાઈમ ટુ ટાઈમ એક બે આવતી હવે. હા, સકડા બહુ જ હતા. રસ્તા આવા જ છે ને જીગર તમે નાના હતા ત્યારથી કા? ત્યારના આવા જ. થોડાક આમ ફેરફાર છે પણ તો આગળ જતા ઓલું પાણી નહીં ભર્યું હોય ને ઈ તો ખરું. રોડ તો બનતો જ નથી. અહીંયા જે પેલા પાણી ભર્યું તે નથી. કાચા જ રસ્તા છે. બાપુ દેખાતા ચાલુ જ છે. જો મંદિરે દર્શન કરીને નીકળી ગયા અને હવે જઈશું અમે વસ્તડી મેળીમાન મંદિરે. તો જો વસ્તડી જવા નીકળી ગયા અને ચૂડા જતા વચ્ચે ફાટક આવે છે અને ફાટક થઈ ગઈ છે બંધ અને અમે ઊભા રહી ગયા છે. જો જ અમે બસ પડી ચૂડાથી આવે, આપણે જવું હોય ત્યારે આવે. ના નો આવે, આપણે જવું હોય ત્યારે ક્યાં બસ જ આવે. આમથી ટ્રેન આવશે કે આમથી આવશે ખબર નથી પડતી. લીમડી ગયા. ભાવનગર દે. ટાઈમ જ 10 વાગ્યા. તો જો ટ્રેન આમ લીમડી સાઈડથી આવીને જાય છે આમ ભાવનગર. આ તો ઓલી માલ સામાનનું છે ને ભારખાનું. ભારખાનું નીકળવામાં શું પહેર્યું હોય જીગર? અલગ અલગ વસ્તુ હોય, આપણે થાનમાં હોય તાર ઓલું સેનેટરી વેરની વસ્તુ પડે. જે તે જિલ્લામાં જે તે ગામમાં જે ફેમસ થતું હોય ને બહાર લઈ જવાનું હોય ને વિદેશમાં એ વસ્તુ આમાં ભરતા હોય અલગ અલગ વસ્તુ. ચાલો ટ્રેન તો ગઈ, હવે ફાટક ખુલશે. તો જો અમે ચૂડામાં એન્ટર થઈ ગયા છે અને અહીંયાથી જવાનું છે વસ્તડી. અહીંયાથી જે 10 કિલોમીટર જેવું છે વસ્તડી નહીં. ઓલો બ્રિજ પડી ગયો છે એટલે જોઈએ અહીંયા રસ્તો કઈ રીતનો એ લોકો ડાયવર્ઝન આપેલો. હા, યાર વસ્તડીનો બ્રિજ રહ્યો ને એ પડી ગયો છે. ઘણા ટાઈમ તો ને 2 વર્ષ તો થઈ 2 ગયા. વર્ષ જેવું થયું હોય છે. એટલે હવે જોઈએ, ડાયવર્ઝન આપેલું છે, ડાયરેક્ટ મંદિરે નીકળશે એવું ડાયવર્ઝન છે પણ અમે તો નથી જોયું. હવે આવ્યું આ બોર્ડ છે. અમે પુલ પડી ગયો પછી પહેલી વાર જઈ છીએ અહીંયા ચૂડા ઉપર થઈ. નહીતર એકવાર ગયા ને તેમ લીમડી ઉપર થઈને ગયા હતા કા? કારણ કે આપડા જૂનો રસ્તો હોય શાંતિ આવી ને તાર નજીક પડે ચૂડા. તો જો વસ્તડી પહોંચી ગયા છે અમે અને આ ઓલો બ્રિજ પડી ગયો ને એ રસ્તો છે એટલે મારા રસ્તે નથી જતા. અહીંયા ડાયવર્ઝન આપ્યું છે. અહીંયાથી ડાયરેક્ટ અમે વસ્તડી ગામમાં થઈને અહીંથી ડાયરેક્ટ અમે નીકળશું મંદિરે, મેળીમાન મંદિરે નીકળશું ડાયરેક્ટ. ના ઘેટા બકરા જો જીગર દેખાય છે, આખું મેદાન ભર્યું. આ ઓલા ઉતરે ને ઈ લાગે છે નહીં? કચ્છવાળા. હા જો આમ જો કચ્છમાં અહીંયા જો ઊંટ આવે છે. આ ઘેટા બકરા એટલે આ લોકો છે ને આવો ટાઈમ હોય ને ત્યારે ઉતરે. આપણે અમારે કારોલ પેલા ખળાવાડમાં બહુ આવતા હો, પછી દૂધ ને એવું વેચવા આવે. જો ઊંટ અંજયમાં કૂતરા ભર્યા જીગર કે શું છે? કૂતરું જ છે ને, બકરીને કૂતરું ઉપર જો. અને સામાન બધો પહેર્યો, આમાંય સામાન છે જો. પેલા આવી રીતે માણસો ફરતા હોય. હા, તો જો વસ્તડી પહોંચી ગયા છે મેળીમાન મંદિરે. અહીંયા એન્ટર થવાનું છે. ગાડીઓ કરી દીધી છે પાર્ક અને અમે દર્શન કરી આવીએ. તમને દર્શન કરાવીએ હમણાં. જો શ્રીફળ ને બધું પ્રસાદી ને બધું મળે અહીંયા કે જોઈએ. મેરડીમાં નવા નાળિયેર મીઠા હશે પણ
વસ્તડી આવ્યા છીએ સામા કાંઠાવાળા મેળીમાનું મંદિર છે અને અહીંયા તાવો છે મારા મમ્મીને એટલે તાવો કરવા છે અને અહીંયા છોકરાઓ છે તાવામાં જે લોટને બાંધેલો અને અહીંયા આવી રીતે બધા તાવાની જે પૂજાની કરતા હોય કરે એકદમ લોટ બાંધે જોરદાર લોટ બાંધીને કમ્પ્લીટ થઈ ગયો છે હવે આને પછી જે પ્રોસેસ કરવાની પછી આવે પછી અહીંયા પૂરી બનાવે મુવાળી ગઈ પછી અહીંયા તળવાનું થાય બોલો આ કારીગર પાછા બદલાઈ ગયા ઓલા ભાઈ હતા એ જતા રહ્યા હવે બીજા ભાઈ આવ્યા લો આપણો વારો આવી ગયો છે હા ભાઈ જો આપણે પૂરી વણાય થેન્ક યુ ભાઈબંધ સારું આપણો થઈ ગયો તૈયાર પછી આપણો વારો છે તો હવે તાવામાં આપણો ઉપર થઈ ગયો છે મસ્ત થઈ ગયો જો રેટા ઊભી છે રેટી મમ્મી ઉભા અને ભાવો જો છો બાબા બેવું ને ગાડીમાં તો હું તને કહેતો હતી ગાડી આમાં બેહાડવાનો તને
જો આ સાઈડ તાવા કેટલા બધા છે ટ્રાફિક ફૂલ થઈ ગયું છે. અમારે તો તાવો થઈ ગયો ને અહીંયા જીગર ફ્રી થઈ ગયા છે અને હવે અમે નીકળશું. જીગર જવાનું છે હવે થાન જોઈએ હવે ક્યાં જઈએ છીએ અમે. અને અહીંયા જો લાઈન કેટલી બધી છે મંદિરમાં જવા માટે, દર્શન કરવા માટે. અને જીગરની તો દર્શન કરીને આવી ગયા પણ લાઈન બહુ મોટી છે. જો માંડવો નાખ્યો છે એટલે જો ડાકલા ને એવું વાગે.